હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે જોવાનું છે પાક ઉત્પાદનમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રોપ યીલ્ડ। તો આપને ખબર છે અનાજ જેવા કે ઘઉં, ચોખા હોય, મકાઈ હોય, બાજરી હોય કે જુવાર હોય, એમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત। તો અંડરલાઇન કરી દેજો અહીંયા। અને કઠોળ જેવા પાક જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર, એમાંથી આપણને શું મળે? પ્રોટીન મળે છે। પછી તેલીબિયા એટલે કે જેમાંથી આપણે તેલ પ્રાપ્ત થાય છે એવા બીજ, તો એવા છે સૂર્યમુખી છે, દિવેલા, એરંડા, રાઈ, અળસી છે, સોયાબીન છે, મગફળી, એમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય છે। તથા શાકભાજી, મસાલા અને ફળ, એમાંથી આપણને શું પ્રાપ્ત થાય? વિટામિન, ખનિજ અને થોડાક એવા પ્રમાણમાં પ્રોટીન છે, ચરબી છે અને કાર્બોદિત। પછી અમુક એવા પાક છે જે પશુઓ માટે જરૂરી છે, જેને ઘાસચારાના પાક કહેવામાં આવે છે। એમાં ઉદાહરણ તરીકે બરસીમ છે, જવ અથવા તો સુદાન, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? જાર એટલે કે સુદાન। અહીંયા તમને અમુક પાક છે એના ફોટા આપેલા છે। તો પેલું છે મકાઈ છે, બીજું ઘઉંનો ફોટો છે, ત્રીજા ચણા, ચોથો ડાંગરનો પાક છે, પછી સૂર્યમુખી છે, વાલો છે અને વટાણા છે। તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે અનાજ, દાળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે? તો આપણે હમણાં આ પ્રશ્નના જવાબની હમણાં ચર્ચા કરી। પછી કીધેલું છે કે પ્રકાશ છે એ ખૂબ જ જરૂરી છે વનસ્પતિની વૃદ્ધિ માટે, કારણ કે આપણે બધાને ખબર જ છે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે। પ્રકાશ સંશ્લેષણ એટલે શું? વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા। હવે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે કોની જરૂર પડશે? પ્રકાશની। ત્યાર પછી છે કે જે વર્ષા ઋતુમાં વાવવામાં જે કોઈ પણ પાક છે વર્ષા ઋતુમાં વાવવામાં આવે છે એને શું કહેવામાં આવે? ખરીફ પાક, જેનો સમયગાળો છે જૂનથી ઓક્ટોબર। અને જે પાકને શિયાળાની ઋતુમાં વાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? રવિ પાક। તો તમારે ટૂંકમાં શું યાદ રાખવાનું? રવિ પાકમાં શું યાદ રાખવાનું? ર એટલે રજાઈ થશે। રજાઈ ક્યારે ઓઢવામાં આવે? શિયાળામાં। તો શિયાળામાં જે પાક થાય એને કેવો પાક કહેવામાં આવે? રવિ પાક। અને ચોમાસાની ઋતુમાં જે પાક થાય એને કેવો પાક કહેવામાં આવે? ખરીફ પાક। પછી અહીંયા બંનેના ઉદાહરણ આપેલા છે કે ડાંગર છે, સોયાબીન, તુવેર છે, મકાઈ, કપાસ, મગ અને અડદ, એ કેવા પાક છે? ખરીફ પાક છે। જ્યારે કે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી, આ બધા પાક કેવા છે? રવિ પાક। ટૂંકમાં તમારે ઉદાહરણ યાદ રાખવા હોય તો એક ટ્રીક છે એના માટેની। તો રવિ પાકના ઉદાહરણ યાદ રાખવા હોય તો એ માટે શું યાદ રાખવાનું? ઘાંચરાવ। ઘાંચરાવમાં શું? ઘ એટલે ઘઉં થશે, અ એટલે અળસી થશે, રા એટલે રાઈ થશે અને વ એટલે શું થશે? વટાણા। એવી જ રીતે ખરીફ પાકના ઉદાહરણમાં એક ટ્રીક છે। કઈ ટ્રીકની મદદથી યાદ રાખશો? તો કે ટૂંકમાં લખાય કમ, તુમ, સોડા। પહેલો અક્ષર બધા જ પાકનો કમ, તુમ, સોડા। એટલે ક એટલે કપાસ, મ એટલે મકાઈ, તુ એટલે તુવેર, મ એટલે મગ, પછી સો એટલે સોયાબીન અને ડા એટલે ડાંગર। તો આવી રીતે છે તમે ટ્રીક દ્વારા ખરીફ પાક અને રવિ પાકના ઉદાહરણ છે યાદ રાખી શકો છો। પછીના પેરેગ્રાફમાં લખેલું છે કે 1952થી 2010 સુધી ખેતીલાયક જમીનમાં 25% વધારો થયો છે અને પાકની અંદર પાક ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે। અને એના માટેના અલગ અલગ ચરણ આપેલા છે। પહેલા ચરણમાં ખેડૂત દ્વારા બીજની પસંદગી કરવામાં આવે છે, બીજ વાવી અને બીજ ઉગી જાય પછી એની દેખરેખ કરવામાં આવે છે, જે બીજું સ્તર છે। અને ત્રીજા સ્તરમાં પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે એની કાપણી કરવામાં આવે છે। આવી જ રીતે પાક વધારેમાં વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ એ માટે 3 પ્રવૃત્તિઓ આપેલા એટલે કે પદ્ધતિઓ આપેલી છે। જેમાં પહેલી છે પાક જાતિમાં સુધારણા કરવી, બીજી છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને ત્રીજી છે પાક સુરક્ષાનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન કરવું। તો એ હવે આપણે આવતા લેક્ચરમાં જોશું, એટલે કે આવતા વિડીયોમાં એનો અભ્યાસ કરીશું। આભાર, અસ્તુ।